પ્રિય ભક્તો, એવું કહેવાય છે કે પાપમોચીની એકાદશીના પવિત્ર દિવસે જે પણ શ્રદ્ધાળુ સાચા મન અને શાંત હૃદયથી ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેના અને તેના પરિવારના તમામ દુર્ગુણો, દુઃખ અને પાપો તરત જ નષ્ટ થઈ જાય છે. પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ કથા વચ્ચેથી છોડી દે તો તે જ પાપનું કારણ બને છે. તેથી પ્રિય ભક્તો, આ દિવ્ય કથાને અંત સુધી ધ્યાન અને શ્રદ્ધાથી સાંભળવી અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે. માત્ર સાંભળવું પૂરતું નથી, પરંતુ મનને શાંત કરી હૃદયથી સાચી ભક્તિ સાથે તેને અવશ્ય શ્રવણ કરો. એવું માનવામાં આવે છે કે પાપમોચીની એકાદશીની આ કથા સાંભળવા માત્રથી જીવનના તમામ પાપ અને કષ્ટો દૂર થઈ જાય છે. તો ચાલો આ એકાદશી પર ભક્તિ અને શ્રદ્ધા સાથે કથાનો પૂરો આનંદ લઈએ અને પોતાના જીવનને દિવ્ય શાંતિ અને સૌભાગ્યથી ભરી દઈએ. ખૂબ પ્રાચીન સમયની વાત છે. એક સમૃદ્ધ અને વ્યસ્ત નગરમાં ધર્મપાલ નામનો એક વ્યક્તિ રહેતો હતો. એક સમયે તે નગરમાં પોતાની ઈમાનદારી, મહેનત અને સાચા સ્વભાવ માટે જાણીતો હતો. લોકો કહેતા હતા કે ધર્મપાલનું દિલ સવારના પહેલા કિરણ જેવું સાફ છે. તેનો નાનો વેપાર હતો, પરંતુ તે પોતાના કર્મ અને સત્યના બળ પર ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. નગરના લોકો તેના પર ભરોસો કરતા હતા અને તેનો સૌથી નજીકનો મિત્ર માધવ તો તેને પોતાના ભાઈ જેવો માનતો હતો. માધવ અવારનવાર કહેતો, ધર્મપાલ, મનુષ્યની સૌથી મોટી સંપત્તિ તેનો ધર્મ અને તેનું ચરિત્ર હોય છે. તે સમયે ધર્મપાલ પણ આ વાતોને દિલથી માનતો હતો. પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. ધીરે ધીરે ધર્મપાલની સંગત બદલાવા લાગી. કેટલાક લાલચુ અને ચાલાક લોકો તેની આસપાસ આવવા લાગ્યા, જે ઝડપથી ધન કમાવવાના સરળ રસ્તા બતાવતા હતા. શરૂઆતમાં ધર્મપાલે તેમની વાતો પર ધ્યાન ન આપ્યું, પણ વારંવાર સાંભળતા સાંભળતા તેના મનમાં પણ લાલચની એક નાનકડી ચિનગારી સળગવા લાગી. તેને લાગવા માંડ્યું કે જો તે પણ થોડો ચાલાક બની જાય, થોડી બેઈમાની કરી લે તો ખૂબ જ ઝડપથી અમીર બની શકે છે. આ વિચાર ધીરે ધીરે તેના મન પર હાવી થવા લાગ્યો. એક દિવસ તેણે પોતાના વેપારમાં પહેલીવાર છળ કર્યું. તે ક્ષણે તેને થોડો ડર લાગ્યો, પણ જ્યારે તેને તરત જ લાભ મળ્યો ત્યારે તેનો ડર ઓછો થઈ ગયો. પછી તો જાણે તેના માટે આ રસ્તો સરળ થઈ ગયો. ધીરે ધીરે તે એ ધર્મપાલ ન રહ્યો જેને નગરના લોકો જાણતા હતા. હવે તેના વ્યવહારમાં કઠોરતા આવી ગઈ હતી. તેની વાતોમાં અહંકાર ઝલકવા લાગ્યો હતો. તે પૈસા માટે કોઈનું પણ નુકસાન કરતા અચકાતો નહોતો. તેના આ બદલાતા સ્વભાવને સૌથી પહેલા તેના મિત્ર માધવે અનુભવ્યો. માધવ ઘણીવાર તેની પાસે ગયો અને તેને સમજાવવાની કોશિશ કરી. એક સાંજે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને આકાશ લાલાશથી ભરાઈ ગયું હતું, ત્યારે માધવે ગંભીર સ્વરમાં કહ્યું, ધર્મપાલ, આ રસ્તો યોગ્ય નથી. ધનની ચમક ખૂબ આકર્ષક લાગે છે, પણ તે મનુષ્યને અંદરથી ખાલી કરી દે છે. જે કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને જરૂર મળે છે. પરંતુ ધર્મપાલ હવે પહેલા જેવો રહ્યો નહોતો. તેણે હસતા હસતા માધવની વાત ટાળી દીધી અને કહ્યું, તું ખૂબ જૂના વિચારો ધરાવે છે માધવ. આજના સમયમાં એ જ સફળ છે જે ચાલાક છે. માધવનું દિલ તે દિવસે ખૂબ દુખાયું, પણ તેણે પોતાના મિત્રનો સાથ છોડવો યોગ્ય ના સમજ્યો. તે જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક ધર્મપાલની અંદર એ જૂનો સાચો માણસ હજી પણ છુપાયેલો છે. સમય વીતતો ગયો અને ધીરે ધીરે ધર્મપાલના કર્મોની અસર તેના જીવનમાં દેખાવા લાગી. બહારથી તેનો વેપાર વધતો દેખાતો હતો, પણ તેની અંદર એક અજીબ બેચેનીએ ઘર કરી લીધું હતું. રાત્રે જ્યારે તે સૂવા જતો ત્યારે તેને તેના જૂના દિવસો યાદ આવતા, જ્યારે તેનું મન શાંત હતું, જ્યારે તે ડર અને પસ્તાવા વગર જીવતો હતો. હવે તેને લાગતું હતું કે જાણે તેની આસપાસ બધું હોવા છતાં કંઈક ખૂબ જ મહત્વની વસ્તુ તેનાથી દૂર થઈ ગઈ છે. એક રાત્રે અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. બહાર ચારે બાજુ ગાઢ શાંતિ હતી. તે ઉઠીને બારી પાસે ગયો અને દૂર અંધારા આકાશને જોવા લાગ્યો. તે જ ક્ષણે તેના મનમાં એક અજીબ ગભરામણ ઉઠી, જાણે તેની અંદરનો અવાજ તેને વારંવાર યાદ અપાવી રહ્યો હોય કે તે પોતાના રસ્તા પરથી ભટકી ગયો છે. તે રાત્રે પહેલીવાર તેના મનમાં એ સવાલ ઉઠ્યો, શું ખરેખર ધન માટે તેણે પોતાના જીવનની સૌથી મોટી પૂંજી, પોતાનો ધર્મ અને પોતાનું સુખ ખોઈ દીધું છે? ધીરે ધીરે ધર્મપાલના જીવનની દિશા બદલાઈ ગઈ હતી. જે ધન અને સફળતા માટે તેણે પોતાના ધર્મ અને ઈમાનદારીને પાછળ છોડી દીધા હતા, એ જ વસ્તુ હવે તેના જીવનમાં અશાંતિનું કારણ બનવા લાગી હતી. શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું. વેપારમાં અચાનક ઉછાળો આવ્યો, ઘરમાં ધન આવવા લાગ્યું
અને લોકો તેની સંપત્તિ જોઈને હેરાન થવા લાગ્યા. ધર્મપાલને લાગવા માંડ્યું કે તેણે સાચો રસ્તો પસંદ કર્યો છે. તેને એ પણ લાગવા માંડ્યું કે માધવની વાતો માત્ર ડરાવવા માટે હતી, સત્ય સાથે તેનો કોઈ સંબંધ ન હતો. પરંતુ સંસારનો નિયમ મોટો અદ્ભુત છે. કર્મ ક્યારેય શાંત રહેતા નથી. તેઓ સમય આવીએ પોતાનું ફળ ચોક્કસ આપે છે. ધીરે ધીરે ધર્મપાલના વેપારમાં અજીબ ઘટનાઓ બનવા લાગી. જે સોદાઓમાંથી તેને મોટો લાભ થવાની આશા હતી, તે જ સોદાઓ અચાનક ખોટમાં બદલાઈ ગયા. જે લોકો પર તેણે ભરોસો કર્યો હતો, એ જ લોકો તેને છેતરવા લાગ્યા. એકવાર તો એવું બન્યું કે તેનો સૌથી મોટો વેપારનો માલ રસ્તામાં જ લૂંટાઈ ગયો. તે દિવસે ધર્મપાલને બહુ મોટું નુકસાન થયું. તે મોડે સુધી પોતાના ગોદામના ખાલી ખૂણાઓને જોતો રહ્યો, જાણે સમજી ન શકતો હોય કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. પરંતુ મુસીબતોનો સિલસિલો અહીં જ ખતમ ન થયો. ધીરે ધીરે તેના ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. જ્યાં પહેલા હાસ્ય અને શાંતિનો માહોલ રહેતો હતો, ત્યાં હવે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ વધવા લાગ્યો. ધર્મપાલનો સ્વભાવ પહેલેથી જ કઠોર થઈ ગયો હતો, તેથી તે દરેક વાત પર ક્રોધિત થઈ જતો. તેના શબ્દો હવે તલવારની જેમ ખૂંચવા લાગ્યા હતા. એક સમય એવો આવ્યો જ્યારે ઘરમાં હોવા છતાં તેને પોતાપણું અનુભવાતું નહોતું. આ બધાની વચ્ચે સૌથી કઠિન લડાઈ તેની અંદરના મનમાં ચાલી રહી હતી. દિવસ દરમિયાન તે લોકોની સામે મજબૂત બનવાનો પ્રયત્ન કરતો, પણ રાત પડતા જ તેનું મન જાણે તૂટવા લાગતું. જ્યારે આખું નગર સૂઈ જતું અને ચારે બાજુ શાંતિ છવાઈ જતી, ત્યારે તેની અંદર ઉઠતા વિચારો તેને ચેનથી બેસવા દેતા નહીં. તેને વારંવાર પોતાના જૂના દિવસો યાદ આવતા. એ સમય જ્યારે તેનું જીવન સરળ હતું, જ્યારે તે ઓછું કમાતો હતો પણ તેના મનમાં શાંતિ હતી. એક રાત્રે તે ખૂબ મોડે સુધી જાગતો રહ્યો. બહાર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશમાં વાદળો ધીરે ધીરે સરકી રહ્યા હતા. ધર્મપાલ પોતાના આંગણામાં બેઠો હતો અને તેના મનમાં અજીબ બેચેની હતી. તેને એવું લાગતું હતું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેની અંદર છુપાયેલા સત્યને સામે લાવી રહી હોય. તેને પોતાના કરેલા દરેક ખોટા કામની યાદ આવવા લાગી. એ લોકો જેની સાથે તેણે છળ કર્યું હતું, એ વાયદા જે તેણે તોડ્યા હતા, અને એ રસ્તો જે તેણે જાણી જોઈને છોડી દીધો હતો. તે જ ક્ષણે તેના મનમાં એક ભારે અહેસાસ જાગ્યો. તેને સમજાવવા લાગ્યો કે કદાચ આ બધું માત્ર દુર્ભાગ્ય નથી, કદાચ આ એ જ ફળ છે જે તેના કર્મોએ તેના માટે તૈયાર કર્યું છે. આ વિચાર આવતા જ તેનું હૃદય ભારે થઈ ગયું. પહેલી વાર તેને લાગ્યું કે ધન અને ચતુરાઈથી બધું મેળવી શકાતું નથી. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખોઈ દેવાથી મનુષ્ય ભલે ગમે તેટલું ધન કમાય, અંદરથી ખાલી જ રહે છે. તે રાત્રે ધર્મપાલ મોડે સુધી આકાશ તરફ જોતો રહ્યો. તેના મનમાં અસંખ્ય સવાલો ઉઠી રહ્યા હતા. શું તેના જીવનમાં ફરીથી શાંતિ પાછી આવી શકે? શું તે પોતાના કરેલા પાપોમાંથી મુક્ત થઈ શકે? કે પછી આ બેચેની હવે હંમેશા તેની સાથે જ રહેવાની છે? તે અંધારી રાત્રે તેને કોઈ ઉત્તર મળ્યો નહીં, પણ તેના મનમાં પસ્તાવાની જે અગ્નિ સળગી ઉઠી હતી, તે તેના જીવનને એક નવા વળાંક તરફ લઈ જવાની હતી. સમયની સાથે ધર્મપાલના જીવનમાં આવેલી મુસીબતો એટલી વધી ગઈ હતી કે હવે તે પહેલા જેવો આત્મવિશ્વાસુ અને અભિમાની વ્યક્તિ રહ્યો નહોતો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો અને તેની આંખોમાં એ ચમક પણ નહોતી જે ક્યારેય તેના આત્મવિશ્વાસનું પ્રતીક હતી. એક સાંજે જ્યારે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો અને નગરની ગલીઓમાં હળવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે માધવે નિશ્ચય કર્યો કે આજે તે પોતાના મિત્ર સાથે ખુલીને વાત કરશે. તે ધીરે ધીરે ધર્મપાલના ઘરે પહોંચ્યો. આંગણામાં ધર્મપાલ એકલો બેઠો હતો, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલો હોય. તેને જોઈને માધવ થોડી ક્ષણ ચૂપ રહ્યો, કારણ કે તેણે પોતાના મિત્રને આટલા તૂટેલા સ્વરૂપમાં પહેલા ક્યારેય જોયો નહોતો. માધવ તેની પાસે જઈને શાંત સ્વરે બોલ્યો, ધર્મપાલ, શું તું ઠીક છે? ધર્મપાલે તેની તરફ જોયું, પણ થોડી ક્ષણ સુધી કંઈ બોલી શક્યો નહીં. જાણે તેની અંદર ઘણી બધી વાતો હતી, પણ શબ્દોમાં ઢળી શકતી નહોતી. આખરે તેણે ભારે અવાજે કહ્યું, માધવ, મને સમજાતું નથી કે મારા જીવનમાં આ બધું કેમ થઈ રહ્યું છે. બધું હોવા છતાં એવું લાગે છે કે જાણે બધું મારાથી દૂર જઈ રહ્યું છે. વેપારમાં ખોટ, ઘરમાં અશાંતિ અને મનમાં એવી બેચેની કે રાત્રે ઊંઘ પણ આવતી નથી. માધવે તેની વાત ધ્યાનથી સાંભળી. તેણે ધીરેથી કહ્યું, ધર્મપાલ, ક્યારેક જીવન આપણને એ જ રસ્તાની યાદ અપાવે છે જેને આપણે ભૂલી જઈએ છીએ. ધર્મપાલે તેની તરફ જોયું, જાણે તે તેના શબ્દોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હોય.
માધવ થોડીવાર મૌન રહ્યો, પછી ગંભીર સ્વરે બોલ્યો, તને યાદ છે એક સમયે તું કેટલો અલગ હતો? તારી પાસે ધન ઓછું હતું, પણ તારા મનમાં શાંતિ હતી. લોકો તારી ઈમાનદારીના ઉદાહરણ આપતા હતા. પણ જ્યારથી તે લાલચ અને છળનો રસ્તો પસંદ કર્યો, ત્યારથી તારું જીવન પણ બદલાઈ ગયું. ધર્મપાલે માથું નમાવી લીધું. પહેલીવાર તેને લાગ્યું કે માધવની વાતો માત્ર ઉપદેશ નથી, પણ એક સાચો અરીસો છે, જેમાં તે પોતાનો બદલાયેલો ચહેરો જોઈ શકે છે. માધવે આગળ કહ્યું, મનુષ્યથી ભૂલ થવી સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી નિર્દોષ નથી હોતી, પણ સૌથી મોટી હિંમત એ છે કે આપણે આપણી ભૂલ સ્વીકારીએ અને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. ધર્મપાલે ધીમા અવાજે પૂછ્યું, પણ શું આટલું બધું થયા પછી પણ કંઈ બદલાઈ શકે છે? તેના સ્વરમાં શંકા પણ હતી અને એક નાનકડી આશા પણ. માધવે તરત ઉત્તર ન આપ્યો. તેણે આકાશ તરફ જોયું, જ્યાં સાંજનો ઘેરો વાદળી રંગ ફેલાઈ ચૂક્યો હતો. પછી તેણે શાંત સ્વરે કહ્યું, હા, બદલાઈ શકે છે. ભલે મનુષ્ય ગમે તેટલા પાપ કર્યા હોય, જો તે સાચા મનથી પસ્તાવો કરે અને ભગવાનના શરણમાં જાય, તો તેના જીવનનો અંધકાર પણ દૂર થઈ શકે છે. આ સાંભળી ધર્મપાલ થોડીવાર ચૂપ રહ્યો. તેના મનમાં જાણે ઘણા ભાવો એક સાથે ઉઠવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે કોઈએ તેની અંદર જામી ગયેલી કઠોરતાને ધીરે ધીરે ઓગાળવાનું શરૂ કરી દીધું હોય. માધવે આગળ કહ્યું, ઈશ્વર દયાળુ છે. તેઓ મનુષ્યના બહારના કર્મો કરતા તેના હૃદયની સચ્ચાઈને વધારે જુએ છે. જો તારા મનમાં ખરેખર પસ્તાવો છે અને તું તારા જીવનને બદલવા માંગે છે, તો હજી પણ મોડું નથી થયું. તે ક્ષણે ધર્મપાલની અંદર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. તેણે પહેલીવાર માધવની વાતોને હળવાશથી ન લીધી. તેને અનુભવ થયો કે કદાચ આ જ એ સત્ય છે જેનાથી તે આટલા દિવસોથી બચતો રહ્યો હતો. તેના મનમાં એક નવો વિચાર જન્મ લેવા લાગ્યો. શું ખરેખર તે પોતાના જીવનને બદલી શકે છે? શું તે એ શાંતિ ફરીથી મેળવી શકે છે જેને તેણે પોતાના હાથે જ ખોઈ દીધી હતી? તે સાંજના સંવાદે ધર્મપાલના મનમાં એક એવી હલચલ પેદા કરી દીધી જેણે તેના જીવનની દિશા બદલવાની શરૂઆત કરી દીધી. બીજી સવારે ધર્મપાલના મનમાં અજીબ બેચેની અને આશા બંને સાથે હતા. ગઈ સાંજે માધવની વાતો તેના મનમાં વારંવાર ગૂંજી રહી હતી. આખી રાત તે સરખી રીતે ઊંઘી પણ શક્યો નહીં. ક્યારેક તેને તેના જૂના કર્મો યાદ આવતા, તો ક્યારેક માધવના શબ્દો કે સાચા મનથી પસ્તાવો કરનાર વ્યક્તિ ભગવાનના શરણમાં જઈને પોતાનું જીવન બદલી શકે છે. આખરે જ્યારે સૂરજના પહેલા કિરણો નગરના ધાબા પર પડ્યા, ત્યારે ધર્મપાલે એક નિર્ણય લીધો. તે તેના મિત્ર માધવ પાસે ગયો અને શાંત સ્વરે બોલ્યો, માધવ, જો ખરેખર કોઈ રસ્તો હોય જેનાથી હું મારા જીવનને સુધારી શકું, તો મને એ રસ્તો બતાવ. માધવના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેને આ જ આશા હતી કે એક દિવસ તેનો મિત્ર પોતાની અંદરનો અવાજ સાંભળશે. તેણે કહ્યું, નગરથી થોડે દૂર જંગલના કિનારે એક પ્રાચીન આશ્રમ છે. ત્યાં એક મહાન સંત રહે છે. લોકો કહે છે કે તેમની પાસે જનાર વ્યક્તિ ખાલી હાથે પાછો નથી ફરતો, કારણ કે તેઓ મનુષ્યને સાચો માર્ગ બતાવે છે. થોડી વારમાં જ બંને મિત્રો તે આશ્રમ તરફ ચાલી નીકળ્યા. નગરની ભીડભાડ પાછળ છૂટતી ગઈ અને ધીરે ધીરે રસ્તો શાંત થતો ગયો. ચારે બાજુ ગાઢ વૃક્ષો હતા, જેની ડાળીઓમાંથી ગળાઈને આવતો તડકો જમીન પર સોનેરી આકૃતિઓ બનાવી રહ્યો હતો. પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને વધુ પવિત્ર બનાવી રહ્યો હતો. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, ધર્મપાલના મનનો બોજ થોડો હળવો થવા લાગ્યો. તેને એવું લાગ્યું કે જાણે તે કોઈ એવા સ્થળ તરફ જઈ રહ્યો છે જ્યાં તેને તેના પ્રશ્નોનો ઉત્તર મળી શકે છે. થોડીવાર પછી તેઓ તે આશ્રમના દ્વારે પહોંચ્યા. આશ્રમ ખૂબ જ સાધારણ હતો, પણ ત્યાંનું વાતાવરણ અત્યંત શાંત અને દિવ્ય હતું. કેટલાક શિષ્યો ઝાડ નીચે બેસીને જપ કરી રહ્યા હતા અને દૂર એક કુટિયા સામે એક વૃદ્ધ સંત ધ્યાનમગ્ન બેઠા હતા. તેમના ચહેરા પર ઊંડી શાંતિ હતી, જાણે સંસારની કોઈ પણ ચિંતા તેમને સ્પર્શી શકતી નથી. માધવે વિનમ્રતાથી સંતને પ્રણામ કર્યા અને ધર્મપાલને પણ પ્રણામ કરવાનો સંકેત આપ્યો. સંતે ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને બંનેને સ્નેહભરી દ્રષ્ટિથી જોયા. તેમના ચહેરા પર એવી કરુણા હતી કે ધર્મપાલનું મન અચાનક ભાવુક થઈ ગયું. કંઈ પણ પૂછ્યા વગર જ સંતે કહ્યું, તારા મનમાં ખૂબ બોજ છે પુત્ર. આ સાંભળી ધર્મપાલ ચોંકી ગયો. તેણે તે સંતને પહેલા ક્યારેય જોયા નહોતા, છતાં એવું લાગ્યું કે જાણે તેઓ તેના મનની દરેક વાત જાણતા હોય. થોડી ક્ષણ પછી તેણે ઝૂકીને કહ્યું, ગુરુદેવ, મારાથી જીવનમાં ઘણી ભૂલો થઈ છે. હવે મને સમજાતું નથી કે હું મારા પાપોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું. સંતે શાંત સ્વરે ઉત્તર આપ્યો, મનુષ્યથી ભૂલ થવી સ્વાભાવિક છે, પણ જ્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય છે, ત્યારે જ તેના જીવનમાં પરિવર્તનનું દ્વાર ખુલે છે.
પછી તેમણે થોડી ક્ષણ મૌન રહીને આગળ કહ્યું, એક પવિત્ર વ્રત છે, પાપ મોચીની એકાદશી. આ દિવસે સાચા મનથી ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી મનુષ્યના પાપ ક્ષમા થઈ શકે છે અને તેનું જીવન નવી દિશા મેળવી શકે છે. ધર્મપાલ ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યો હતો. સંતે આગળ સમજાવ્યું, આ વ્રત માત્ર શરીરનો ઉપવાસ નથી, પણ મન અને આત્માને શુદ્ધ કરવાનો માર્ગ છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, ત્યારે તેના જીવનનો અંધકાર પણ ધીરે ધીરે દૂર થવા લાગે છે. તે શબ્દો સાંભળતા જ ધર્મપાલના મનમાં એક નવી આશાનું કિરણ જાગી ઉઠ્યું. તેને લાગ્યું કે જાણે લાંબા સમયથી ભટકતા મુસાફરને અચાનક સાચી દિશા મળી ગઈ હોય. તે શાંત આશ્રમમાં ઊભા રહીને તેણે પહેલીવાર અનુભવ્યું કે કદાચ તેના જીવનની મૂંઝવણોનું સમાધાન ખરેખર શક્ય છે. સંતની વાતોએ ધર્મપાલના મનમાં એક નવી રોશની જગાવી દીધી હતી. તેણે વિનમ્ર સ્વરે પૂછ્યું, ગુરુદેવ, શું ખરેખર ભગવાન મને ક્ષમા કરી શકે છે? સંતે હસીને કહ્યું, ભગવાન વિષ્ણુ કરુણાના સાગર છે. તેઓ મનુષ્યના ભૂતકાળને નહીં, પણ તેના વર્તમાનના ભાવને જુએ છે. તે જ ક્ષણે ધર્મપાલે પોતાની આંખો બંધ કરી લીધી. તેણે સંત સામે માથું નમાવીને કહ્યું, ગુરુદેવ, હું મારા જીવનને બદલવા માંગુ છું. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. કૃપા કરી મને એ માર્ગ બતાવો જેનાથી હું ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકું. સંતે તેને પાપમોચીની એકાદશીના વ્રતનો વિધિ વિધાન સમજાવ્યો. ધર્મપાલે મનોમન ભગવાન વિષ્ણુને સ્મરણ કર્યા અને કહ્યું, હે પ્રભુ, મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે. લાલચ અને અહંકારમાં આવીને મેં મારા ધર્મથી મોઢું ફેરવી લીધું. પણ આજે હું સાચા હૃદયથી આ વ્રત લઉં છું કે હું પાપમોચીની એકાદશીનું વ્રત રાખીશ, તમારી ભક્તિ કરીશ અને મારા જીવનને ધર્મ અને સત્યના માર્ગ પર ચલાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેના ચહેરા પર પહેલા કરતા અલગ એક શાંતિ દેખાઈ રહી હતી. માધવે પણ આ પરિવર્તન અનુભવ્યું. તેને લાગ્યું કે તેનો એ જ જૂનો મિત્ર ધીરે ધીરે પાછો ફરી રહ્યો છે. આશ્રમના તે શાંત વાતાવરણમાં લેવાયેલો ધર્મપાલનો આ સંકલ્પ માત્ર એક વ્રતનો નિર્ણય નહોતો, પણ તેના જીવનની દિશા બદલનારી એક નવી શરૂઆત હતી. સમય વીતતા એ પવિત્ર દિવસ આવી ગયો જેનો સંકલ્પ ધર્મપાલે આશ્રમમાં લીધો હતો, પાપમોચીની એકાદશીનો દિવસ. તે દિવસે ધર્મપાલે આખો દિવસ શ્રદ્ધાથી ઉપવાસ કર્યો. ઘણા પડકારો આવ્યા. જૂના મિત્રોએ મજાક ઉડાવી, ભૂખની પીડા પણ થઈ, પણ ધર્મપાલ પોતાના સંકલ્પ પર અડગ રહ્યો. સાંજ પડતા પડતા તેનું શરીર થાકી ગયું હતું, પણ તેનું મન ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાત્રે જ્યારે તે મંદિર પાસે બેઠો હતો ત્યારે તેને એક દિવ્ય અનુભવ થયો. મંદિરનો દીવો અચાનક તેજસ્વી થયો અને આખા વાતાવરણમાં એક અનોખી શાંતિ ફેલાઈ ગઈ. તેને અનુભવ થયો કે ભગવાન વિષ્ણુએ તેની પ્રાર્થના સાંભળી લીધી છે. તે જ ક્ષણે તેનો બધો બોજ હળવો થઈ ગયો. તેને ભાન થયું કે પછતાવો અને ભક્તિ જ જીવનનો સાચો રસ્તો છે. તે દિવસ પછી ધર્મપાલનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. તેણે પોતાના વેપારમાં પ્રામાણિકતા અપનાવી. જે લોકો સાથે તેણે છેતરપિંડી કરી હતી તેમની પાસે જઈને માફી માંગી અને શક્ય હોય ત્યાં સુધી તેમના નુકસાનની ભરપાઈ કરી. હવે તે માત્ર પોતાના માટે નહીં, પણ જરૂરિયાતમંદોની સેવા માટે પણ જીવવા લાગ્યો. તે ગરીબોને મદદ કરતો અને બીમારોની સેવા કરતો. સમય જતાં આખા નગરમાં ધર્મપાલની નવી ઓળખ બની ગઈ. હવે તે માત્ર એક વેપારી નહીં, પણ એક સજ્જન અને ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખાવા લાગ્યો. માધવ અને ધર્મપાલે મળીને લોકોમાં આ એકાદશીનું મહત્વ સમજાવવાનું શરૂ કર્યું. ધર્મપાલ પોતાની વાર્તા લોકોને સંભળાવતો, જેથી બીજા લોકો પણ ખોટા રસ્તેથી પાછા વળી શકે. આ કથાનો સાચો સંદેશ એ જ છે કે મનુષ્ય ભલે ગમે તેટલી મોટી ભૂલ કેમ ન કરે, જો તે સાચા હૃદયથી પછતાવો કરે અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં પોતાનું મન પરોવી દે, તો તેના જીવનનો અંધકાર પણ પ્રકાશમાં બદલાઈ શકે છે. પાપમોચીની એકાદશી આપણને વિશ્વાસ અપાવે છે કે ઈશ્વરની કરુણા અનંત છે અને તેમના શરણમાં આવનાર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો નથી ફરતો. આ જ વિશ્વાસ, આ જ ભક્તિ અને આ જ આશા આ કથાની સૌથી પવિત્ર અને દિવ્ય સમાપ્તિ છે. તો પ્રિય ભક્તો, ધર્મપાલના જીવનની આ ગાથા આપણને શીખવે છે કે માણસ ભલે ગમે તેટલો મોટો ગુનેગાર કેમ ન હોય, જો તે સાચા મનથી પોતાની ભૂલ સ્વીકારી લે અને શ્રી હરિના શરણમાં આવી જાય તો તેના જીવનનો કાયાકલ્પ નિશ્ચિત છે. આ પાપમોચીની એકાદશી આપણને એ જ તક આપે છે આપણી અંદરની બુરાઈઓને ત્યાગવાની અને એક નવી પવિત્ર શરૂઆત કરવાની.
જો આજની આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ લખવાનું ભૂલશો નહીં. આ વિડીયોને તમારા એવા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ શેર કરો જેમને જીવનમાં સાચા માર્ગદર્શનની જરૂર છે. આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયી ધાર્મિક કથાઓ માટે તમારી પોતાની ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભગવાન વિષ્ણુની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. મળીશું એક નવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.